રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો મળશે ઓનલાઈન। 80 લાખ પરિવારને થશે સીધો ફાયદો। તો 21 ફેબ્રુઆરીથી રાજ્યમાં જળ સંચય માટે શરૂ કરાશે સુજલામ સુફલામ જળ અભિયાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તમામ જિલ્લાના પ્રભારીઓને ટકોર। જિલ્લાના રોડ, રસ્તા, પીવાના પાણી સહિત વિકાસના કામોના મુખ્યમંત્રીએ માંગ્યા લેખાજોખા। તો સરકારી યોજનાઓની વર્તમાન પરિસ્થિતિની પણ મેળવી માહિતી। ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત રાજ્યના 88% ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી। ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત ચોથા ક્રમે। કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ મળી ₹206 કરોડની ગ્રાન્ટ। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના 292 ઉમેદવારોને નિમણૂક પત્ર કર્યા એનાયત। મંત્રી ઋષિકેશ પટેલે ઉર્જા વિભાગના કર્મયોગીના કામને બિરદાવ્યું। બાળ તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટના મુખ્ય આરોપી યુનુસની ધરપકડ। નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યોમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું। બનાસકાંઠા અને ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય આરોપીને ઝડપ્યો। એટીએસ દ્વારા અગાઉ પણ 3 આરોપીઓની કરાઈ હતી ધરપકડ। લોકસભામાં વિપક્ષે ભારત અમેરિકા વેપાર કરાર મુદ્દે કર્યો હોબાળો। લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત। તો રાજ્યસભામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત યુએસ ડીલ પર કહ્યું, આ કરારથી એમએસએમઈ, નિકાસકારો અને ખેડૂતોને થશે મોટો ફાયદો। મણિપુરમાં 1 વર્ષ બાદ હટાવવામાં આવ્યું રાષ્ટ્રપતિ શાસન। ગૃહ મંત્રાલયે અધિસૂચના જાહેર કરી રાષ્ટ્રપતિ શાસનને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની કરી જાહેરાત। ખેમચંદ સિંહે મણિપુરના રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો રજૂ। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન। ઉધમપુર જિલ્લામાં જૈશ એ મોહમ્મદના 2 આતંકવાદીઓને માર્યા ઠાર। સુરક્ષા દળોએ ડ્રોનની મદદથી ઓપરેશન શરૂ કરી આતંકીઓના ઠેકાણા શોધી ઓપરેશન પાડ્યું પાર। અંડર-19 વિશ્વકપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો। અફઘાનિસ્તાને ભારતને આપ્યો 311 રનનો ટાર્ગેટ। ભારતીય બેટર આરોન જ્યોર્જ અને આયુષ મહત્રેએ ફટકારી અડધી સદી।